હાલ પૂરતું સમાજના આગેવાનોએ જે નિર્ણય લીધો હતો એ જ નિર્ણયમાં બધા સૂરમાં સૂર પુરાવી અને એ આવતીકાલનો કાર્યક્રમ અને ઠાકોર દરબાર સ્વાભિમાન સંમેલન એ મોકૂફ રાખીએ છીએ। જિલ્લાના ફાર્મ હાઉસમાં પોલીસ સામે અમુક લુખ્ખા ગુંડા તત્વોનો આતંક, એના પછી એ બધાના વરઘોડા નીકળ્યા, પછી પોલીસ સામે કાર્યવાહી થઈ અને વરઘોડા નીકળ્યા પછી ક્ષત્રિય ઠાકોર સમાજ મેદાને આવ્યો। ક્ષત્રિય ઠાકોર સમાજે એક સંમેલનની જાહેરાત કરી, એના પછી પોલીસ સામે કાર્યવાહી થઈ અને એ સંમેલન જે છે રદ કરી દેવામાં આવ્યું। પણ હજુ પણ પોલીસ સામે થયેલી કાર્યવાહી બાદ પણ ક્ષત્રિય ઠાકોર સમાજ ખુશ નથી। હજુ અનેક માંગણીઓ છે। જે રીતના એ વરઘોડો નીકળ્યો એમાં બધા ક્ષત્રિય ઠાકોર યુવાનો હતા, એ વાત સાથે સમાજ આગળ આવ્યો અને એના પછી સંમેલનની જાહેરાત કરી। અત્યારે સંમેલન રદ કરી દેવામાં આવ્યું, પણ આગામી સંમેલનની જાહેરાત કરી દેવામાં આવી છે। આગળ જતા ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો શું કરે છે એ સમય બતાવશે, પણ આગેવાનો જે કહી રહ્યા છે તે સાંભળો। આજે હિંસોર ગામે માં હર્ષિતના ધામમાં ક્ષત્રિય સમાજના આગેવાનો, તમામ ઠાકોર દરબાર ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા તમામ ક્ષત્રિય સમાજના જવાબદાર સમાજ શ્રેષ્ઠીઓ બધા મળી અને નિર્ણય લીધો છે કે 23 તારીખે આગેવાનોએ જે કલેક્ટર કચેરીમાં એસપી સાહેબને અથવા તો મીડિયાના માધ્યમથી જે કોલ આપ્યો હતો કે ભાઈ પાટણના વામૈયા ગામે 23 તારીખેનું આપણું સંમેલન એ હાલ મોકૂફ રાખી અને નવી તારીખ, નવું સ્થળ અને નવી રણનીતિ મુજબ જાહેર કરીશું। જ્યારે આ ક્ષત્રિય સમાજના 18 દીકરાઓ જેલ મુક્ત થાય અને સમાજનું આ જ મુદ્દે આભાર વિધિ પ્રકારે સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજી અને એ સંમેલન યોજીશું। પણ હાલ પૂરતું સમાજના આગેવાનોએ જે નિર્ણય લીધો હતો એ જ નિર્ણયમાં બધા સૂરમાં સૂર પુરાવી અને એ આવતીકાલનો કાર્યક્રમ અને ઠાકોર દરબાર સ્વાભિમાન સંમેલન એ મોકૂફ રાખીએ છીએ। નવી તારીખ ડિક્લેર કરીશું। આજે બધા જે પણ સમાજ શ્રેષ્ઠીઓ પહેલા દિવસથી આ લડતની અંદર જેને પ્રતિવાર પણ યોગદાન આપ્યું છે એ બધા સાથે મળી સમાજના વડીલો, આગેવાનો, સરપંચો, ડેલિગેટ, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, એ સિવાયના ધાર્મિક કે તમામ ક્ષેત્રની અંદર સંકળાયેલા કર્મચારી, અધિકારીથી માંડી તમામની હાજરીમાં અને યુવાનો વડીલોનું સંકલન કરી અને આવતીકાલના કાર્યક્રમ માટે નિર્ણય લેવાયો છે। એટલે આ મુદ્દે હવે સોશિયલ મીડિયામાં કોઈ બીજાને ટ્રોલ કરવા, ટીકા ટિપ્પણી કે કોઈ પ્રકારનું નકારાત્મક વાતાવરણનું સર્જન થાય એ પ્રકારની પ્રતિક્રિયા ન આપવા માટે ક્ષત્રિય સમાજ વિનંતી કરે છે। અને આ આંદોલન માનીએ અથવા તો લડત કરીએ એ અમારે સરકાર સામે કે પોલીસ આખીએ સામે કે ગુજરાત પોલીસ કે પાટણ પોલીસ નહીં, પણ આ જે કૃત્ય આ બનાવ બન્યો હતો ને એમાં જે સંકળાયેલા કર્મચારીઓ હતા એની સામેની અમારી લડત હતી। કોઈ સમાજ સામેની પણ નહોતી, એ આખા પોલીસ તંત્ર સામેની પણ ન હતી। અને એ વાતમાં આગેવાનોએ સુખાકારી રીતે જે નિર્ણય લીધો છે એમાં બધા સૂરમાં સૂર પુરાવી અને આ વાતને આગળ વધારીએ છીએ।